હેલો. હા બોલો. હા, કોણ બોલો? હરેશભાઈ બોલું. હા, હરેશભાઈ, મેં તમને ફોન લગાવ્યો હતો ને? હા. હા, આપણા બાબા માટે લગાવ્યો હતો. હમ. આપણો બાબો 23 વર્ષનો છે. ક્યારે ફોન કર્યો હતો તમે? ને હમણાં જ ફોન કર્યો હતો ને તમને અડધો કલાક પહેલા. એને મેરેજ માટે. કેટલા વર્ષ છે? 23 વર્ષ. 23 વર્ષનો બાબો છે? હા. શું નામ શું છે? પાર્થ નામ. પાર્થો. કયા સમાજમાંથી? દરજી સમાજ. દરજી સમાજ. હમ. કામ શું કરે? એ કેમિકલ એન્જિનિયર છે. પગાર કેટલો છે? હે? પગાર કેટલો છે? એનો 36,000 પગાર છે સ્ટાર્ટિંગ. 36,000 પગાર છે. કેટલો ટાઈમ ત્યાં નોકરી લઈશ? 1 વર્ષથી. 1 વર્ષ. સારું કહેવાય. જે હોય સત્ય જ કહેવાનું ને, ખોટું શું કામ બોલીએ? હા, એ તો બરોબર. રહેવાનું ક્યાં? જો હું રહું છું જીલિયા, એ જાય નોકરી કરે છે જામનગર. તમે રહ્યો છો જીલિયા? જીલિયા આપણે ચાણસમાં જોડે જીલિયા આવ્યું ને. હા. અને મારો બાબો નોકરી કરે છે જામનગર. જામનગર નોકરી કરે, બરોબર ને? હા. તમારું ગામ છે જીલિયા? જીલિયા. તાલુકો કયો આવે? તાલુકો ચાણસમાં આવી ગયો ને, જિલ્લો પાટણ. ચાણસમાં. હું જીલિયા ગાંધી આશ્રમમાં રહું છું. અહીંયા સ્કૂલો છે ને ગાંધી આશ્રમમાં, એટલે સ્કૂલોના યુનિફોર્મ બનાવું છું હું છોકરાના. 1 થી કોલેજ સુધી છે. તમે શું કરો? હું ટેલરનું કામ કરું છું. બોલો ને, છોકરાના યુનિફોર્મ બનાવું છું. મકાન પોતાના છે? 2 મકાન પોતાના છે મારે. જમીન નથી મારી પાસે. જમીન નથી? ના, જમીન નથી. સાચું જ કહેવાનું, ખોટું કહેતા આપણને આવડતું નથી ભાઈ. એવું છે. કયા સમાજમાં કરવાનું છે? કોઈ પણ સમાજ ચાલે, પણ આપણે ગરીબ ઘરની દીકરી જોઈએ. કોઈ બી સમાજ ચાલે, પણ ગરીબ માણસ દીકરી ચાલે. ગરીબ માણસની પહેરે કપડા આવે તો બી હાલે. કાયદેસર કોર્ટમાં કરવું જોઈએ. બાબાની પેલા તે લગ્ન તે સગાઈ નથી થઈ ને? કોઈ જગ્યાએ નહીં. હજુ આ પહેલું તમને ફોન કર્યો, યુટ્યુબમાં તમારો જોયું ને, એટલે પહેલો જ ફોન તમને કર્યો છે. બરાબર છે. તમે ક્યાંથી બોલો છો સાહેબ? હું અમદાવાદથી. તમે કેવા પટેલ છો? તમે માલજી દાદાનું નામ સાંભળ્યું છે? MLA સાંભળ્યું ને. માલજી દાદા આશ્રમમાં રહે ને, જીલિયા આશ્રમમાં. કોંગ્રેસના MLA. હા, એમની બાજુમાં જ મારું મકાન છે. એવું છે? હા, હું એમની જોડે જ રહું છું. કેટલા પોતાના તમારા બાબા કેટલા? 1 કે 2? મારે એક જ બાબો. એક જ બાબો છે? હા, બેબી કાંઈ નહીં. એવું છે? એક જ બાબો મારે. હા. સારું. જો કોઈ ગરીબ ઘરની કોઈ દીકરી હોય, મારી વાત તમે સાંભળો. આપણા ઘેર આવ્યા પછી સુખી થશે. એક વાત તમને સમજો, મહિને 20 થી 25,000 નું કામ હું કરું છું. બરાબર છે? હા સાહેબ, અત્યારે તો કહેવાનું એવું છે, ઘણી અમારા દીકરી દીકરાના લગ્ન થાય છે. ફોનમાં શું વાત કરે છે ને પછી જાય ને ત્યારે પછી અલગ બધું હોય. પણ તમે આવીને ચેક કરો. MLA સાહેબ પાસે, માલજી દાદા પાસે તમને વાત કરાવે છું. હા, કેમ કે અમારે એવું રીતનું એક છોકરી માથે બનાવ બની ગયો ને ભાઈ. દેખો ભાઈ, જો મારી વાત સાંભળો. એક છોકરી માથે બનાવ બની ગયો તો છોકરીને લગ્ન કરાવ્યા, બધું કમ્પ્લીટ કરાવ્યું, અને મકાને પોતાના નહોતા લ્યો. પણ સાહેબ, હું તમને મારો મકાનના દસ્તાવેજ બતાવી દઉં, પછી શું હોય? ખોટું કઈ એક શબ્દ મારો નીકળે તો મને કહેવાનું. હા, મારું કહેવાનું શું છે, સામે વાળા દીકરીઓની જિંદગી બગડે, બીજું કઈ નહીં. મારી વાત તમે સાંભળો. આપણે કઈ ચોરી છુપીથી કરવાનું નથી. માલજી દાદા MLA એટલે વાત પતી ગઈ ને. હા, એ તો બરોબર છે. હવે એ વચ્ચે હોય એટલે તમે આખું ગુજરાત એમના અંડરમાં કહેવાય. વાત સમજે ને તમે? હા, વાત સમજી ગયો, પણ ના, હું તમારી વાત નથી કરતો.
પણ હું છે અમુક એવો બનાવ બની ગયા ને બહુ અતિશય. મારી વાત તમે સાંભળો. અત્યારે જુઓ, કોઈ પણ છોકરી ગામડામાં રહેવાની નથી. એ જામનગર જ રહેશે. એક વાત તમે સમજો, બરાબર છે? પછી એમને જ્યાં મકાન લેવું હોય ત્યાં હું લેવડાવી દઉં. હા, એ તો બરાબર. એ જે માણસને અનુકૂળ આવી જાય, જે આ છોકરાની નોકરી છે ગમે ત્યાં બદલી થાય 5 વર્ષે. એ પાટણમાં કહેતો પાટણમાં મકાન લેવડાવું, મહેસાણામાં કહેતો મહેસાણામાં લેવડાવું, અમદાવાદમાં કહેતો અમદાવાદમાં લેવડાવું. જે માણસ જ્યાં કે ત્યાં મકાન લેવડાવું. પણ 1 વર્ષ પછી મારે 1 વર્ષ જોવું તો પડે ને કે બંને રાગે પડીને રહે છે કે નહીં એમ. હા, એ તો છે જ સાહેબ. વાતને સમજ્યા ને સાહેબ? બરાબર છે. બરાબર. પછી તમે કેવી રીતે કરી આપો છો? શું ચાર્જ કઈ? નહીં, ચાર્જ કોઈ 1 રૂપિયાનો નથી સાહેબ આપણી પાસે. બરાબર બરાબર. 1 રૂપિયાનો ચાર્જ નથી અમારા. જે તમારે કોન્ટેક્ટ નંબર તે મેં દેહો. હા, તમારો કોન્ટેક્ટ નંબર છે ને? હા, મારો પોતાનો જ નંબર છે. 87 854 મારું નામ સેવંતીભાઈ દરજી. હા, મારું કહેવાનું શું છે, તમને કોન્ટેક્ટ કરે ને, બરાબર, અમે કોન્ટેક્ટ કરશું અને સામેવાળા કોન્ટેક્ટ કરશે. ભલે. બરાબર. એટલે શું છે, અમને તમારે જાણ કરવી પડે. સામેવાળા કોન્ટેક્ટ કરે ને. હા, અમને સામેથી ફોન આવે તો અમે પહેલા તમારું નામ દઈએ. શું નામ તમારું? હરેશભાઈ નામ ને? હા હા હા. અમે કહીએ કે ભાઈ હરેશભાઈ ને પહેલા વાત કરાવો, તમારા વગર અમે આગળ ના વધીએ. હા, એટલા માટે કહું, બીજું કઈ નહીં. તમારા વગર તો આગળ ના વધીએ ને અમે બી. હા, એટલા માટે કહું. શું છે તે અત્યારે બહુ ખરાબ અટણ સામેવાળા શું છે, કોઈ ફોડ વાળા આવે ને ખોટી રીતે પૈસા પડવાનું કરે, બીજું કઈ નહીં. ના ના સાહેબ, અમે તમને વાત નહીં કહો હરેશભાઈ, તમારી જવાબદારી વગર અમે આગળ ન વધીએ. એટલા માટે બીજું હવે કહેવાનું એવું કેવું તો પૈસા બાબતનું અત્યારે કેવું ફોડ તો કેવું આવી ગયો છે, તે પૈસા નાખો પેલા ને હું તમને અહીંયા બતાવું ને એવું કરે, બીજું કઈ નહીં. ના ના, એટલે તમારા યુટ્યુબ ઉપર નંબર જોયો ને એટલે મને એમ થયું કે લાવો, મારા આત્માને એવું થયું કે લાવો હું વાત કરી જોઉં હરેશભાઈ જોડે. કદાચ મારા છોકરાના કિસ્મત સારા હોય. આપણે કેવું છે, એવું નથી કે સમાજમાં જ કરવું, બરાબર છે? કોઈ પણ સમાજ હોય પણ દીકરી એકદમ સીધી સાદી જોઈએ, ગરીબ ઘરની દીકરી મારે જોઈએ, બરાબર છે? હા, એ તો બરોબર છે. જેથી કરીને દીકરી ગરીબ ઘરની દીકરી હોય ને તો આપણે ઘેર આવીને સુખીથી 2 ટાઈમ રોટલો આપણને આપે ને એટલે બહુ થઈ ગયું. આપણે છોકરી વધારે ભણેલી નહીં હોય ને તો પણ ચાલશે, બરાબર છે? અને આપણા બાબાને કોઈ વ્યસન નથી. આપણા બાબાને કોઈ પ્રકારનું વ્યસન છે નહીં. કેટલું ભણેલો કેટલું છે બાબુ? બાબાએ જો 12 પાસ કર્યા પછી એને 3 કોલેજ કરી. પછી અમારા જમાઈ ડાયરેક્ટ જે કેમિકલ સોલાર પ્લાન્ટમાં નોકરી કરે ને, ડાયરેક્ટ ત્યાં એને ઓળખાણથી ત્યાં લઈ લીધો એને, બરાબર છે? એટલે હવે અમારા જમાઈ છે મેનેજર ને, એ ત્યાં કામ કરે છે, બરાબર છે? એટલે મારો છોકરો 5 વર્ષ નોકરી કરશે એટલે એનો 65,000 પગાર થઈ જશે. અમારા જમાઈ નો પગાર છે 1.5 લાખ રૂપિયા, બરાબર છે? એટલે સારામાં સારું છે, ભૂલવા જેવું નથી. આ જે કઈ તમને કીધું રેકોર્ડિંગ કરેલો એમાં એક પણ શબ્દ ખોટો નીકળે તમારે મને કહેવાનું. નહીં, અમારે તો રેકોર્ડિંગ થતું જ હોય. મારી વાત તમે સાંભળો. મેં તમને જે શબ્દ હરીશભાઈ મેં તમને કીધા એમાં એક પણ શબ્દ ખોટો નીકળે તો તમે મને કહી શકો. અરે સાહેબ, મારું કહેવાનું એવું છે, તમે જે બોલો ને અમારે 2 જગ્યા પર રેકોર્ડિંગ થતું હોય. 2 વર્ષ પછી છે ને અમે કાઢીએ ને એટલે તમારું રેકોર્ડિંગ નીકળે સાહેબ. બરાબર સાહેબ. એટલે તો હું જોઈ વિચારીને બોલું છું, હું ખોટું નથી કહેતો. અત્યારે હાલ મારા છોકરાનો પગાર 36,000 છે. 5 વર્ષ પછી મારા છોકરાનો પગાર 65,000 થશે, બરાબર છે? બીજા નંબરની અંદર એની સર્વિસ જેમ જેમ વધશે ને એમ એના જીવનમાં એ સુખી થશે. બેન કે બીજું કોઈ છે નહીં. એમને બંને જણને રહેવાનું છે. કદાચ ઇન કેસ એમને લક બાય ચાન્સ મને કદાચ રાખવાનો થાય, મારી ઉંમર અત્યારે 57 વર્ષની છે, બરાબર છે? તો મને સુખેથી કટકો રોટલો રાખે ને મને પાડે એવી દીકરી જોઈએ ને. કતારની છોકરીઓ તમે જુઓ છો ને કે ભાઈ કઈડા માણસ ના જોઈએ. એક વાત તમને સમજો. હા, અત્યારે તો બહુ જમાનો આવી ગયો. હા, એટલે હું એટલા માટે કહું છું, ગરીબ ઘરની દીકરી હોય ને તો પણ આપણે ચાલે. હા, કોઈ ગરીબ માણસ દીકરી હોય ને, એના મા બાપ ના હોય, કોઈ દાદી ભેગી દાદા ભેગી હોય, કોઈ નાની ભેગી મોટા થયા હોય તો ચાલે, એવું ચાલે ને? હાલે. તમે અત્યારે હાલ અમદાવાદ રહો છો? હા, અત્યારે અમદાવાદ. તો તમારે ગમે ત્યારે મારો આ કોન્ટેક્ટ નંબર મને ફોન કરજો.
હું હરેશભાઈ તમારો નંબર એડ કરી લઉં છું, બરાબર છે? હા હા, તો બાબાનો ફોટો. હલો, હા, તો બાબાનો ફોટો મોકલી દેજો તમે. તમારો આ વોટ્સઅપ નંબર છે? હા, મારો વોટ્સઅપ નંબર છે. આ તમારા વોટ્સઅપ નંબર ઉપર મારા બાબાનો ફોટો મૂકી દો, બરાબર છે? હા બરાબર. હા હા, તમારું ગામનું નામ, ભાઈનું નામ બોલી દો એકવાર, હું લખી લઉં. પાર્થ નામ, પાર્થ. આખું નામ બોલી જાવ. પાર્થ કુમાર સેવંતીલાલ સોલંકી. સોલંકી, બરોબર ને? એટલે દરજી. દરજી, હા. અને ગામનું નામ બોલી દો આખું. અમારું ઓરિજિનલ ગામનું નામ કહું કે હું રહું છું ત્યાં? તમે ઓરિજિનલ ક્યાં રહ્યો છો ત્યાં જગ્યા ઉપર? પણ ઓરિજિનલ હું અત્યારે હાલ રહું છું જીલિયા ગામમાં, આશ્રમમાં, ગાંધી આશ્રમમાં. અત્યારે તમારું ગામ જે મકાન ક્યાં છે અત્યારે? મારા મકાન છે 2 ગામ મારા ગામમાં. ઊણ ગામ આવ્યું બનાસકાંઠા જિલ્લામાં. હા, તો ત્યાંનું જ દેવું પડે ને એડ્રેસ, સાહેબ. પણ ત્યાં કોઈ અમે રહેતા નથી, શું કરીએ? ભલે કહેવાનું કોન્ટેક્ટ, તમે કહેવાનું એવું છે, ભલે તમારું ગામનું નામ તો યુઝ છે ને? હા, ઓરિજિનલ અમારું ગામનું નામ ઊણ. હા હા, કાંઈ વાંધો. તમારું આ જ્યાં રહ્યો ત્યાં બોલો. કારણ કે અત્યારે હું જીલિયા રહું છું ને. હા, તાલુકો ચાણસ્મા, જિલ્લો બનાસકાંઠા. પોસ્ટ ઓફિસની સામે, માલજી દાદાની બાજુમાં, એમએલએ. ઓકે, સારું. બરાબર. અને તમને આખા આશ્રમના તમામ સાહેબોને તમે પૂછી જુઓ કે આ દરજી માણસ કેવો છે. હું 3 વર્ષથી આશ્રમમાં રહું છું, એટલે તમને મારી ડિટેલ માહિતી બધી મળી જશે. તમે રૂબરૂ આપણે મળો, તમને મારા ઘેર એક વખત આવો તમે. હા, એ તો આપણે સમજી લો. તો તમારા દીકરાનું સારું થાય એટલે મળવાનું તો રહેશે જ. હા, હું એમ તમને કહું છું. બરાબર કે ઘણા દીકરી દીકરાના લગ્ન થઈ ગયા છે, અને તમારા દીકરાનું થઈ જાય અને અમને થોડુંક આશીર્વાદ મળે એટલા કરવા માટે. અરે તમારો ઉપકાર નહીં ભૂલી હરેશભાઈ, એટલું મને કરી આપો તો સારું કહેવાય. બરાબર. અરે થઈ જાય, નહીં ટેન્શન લેવાનું. બધે ના થઈ જશે. અને અમે સીધા માણસ છીએ. જો અમારી આંતરડીના આશીર્વાદ તમને મળશે કે અમે તમને વધારે નહીં, જે તમને કીધું ને એ પ્રમાણે અમે છીએ. બહુ રૂપિયા વાળા અમે નથી. આ છોકરાનો આટલો પગાર છે અને હું આશ્રમમાં કામ કરું છું, બરાબર છે? મારા ઘેરથી છે નહીં. બરાબર. તમને ચોખ્ખી વાત કરું, બરાબર છે? હા, એ તો સમજી ગયો બધું. એટલે જે છે એ બધું હકીકત તમારી સામે, બરાબર છે? કહેવાનો મિનિંગ. હા, તે કાંઈ વાંધો નહીં, એ તો થઈ જશે. મારા બાબાનો ફોટો તમારા વોટ્સઅપમાં હું હમણાં થોડી વાર રહીને મૂકી દઉં છું, બરાબર? કાંઈ વાંધો. થોડોક શું છે, વહેલો મૂકી દો તો અમારે શું છે, ચેનલમાં અલગ અલગ 3 ઓડિયો જતા હોય ને, એટલે વહેલા હોય જાય. અને તમને છે ને કોન્ટેક્ટ કરીશ. ઓકે, ભલે, કશો વાંધો. એ સારું. એ ભલે. જય માતાજી. જય માતાજી.